આ ચતુર્શ્લોકની અંદર પહેલા શ્લોકની અંદર તત્વ દેખાડ્યું છે, બીજાની અંદર માયા દેખાડી છે, ત્રીજામાં જગત સ્વરૂપ દેખાડ્યું છે અને ચોથામાં જિજ્ઞાસુ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. સૌથી પહેલા વાત કરીએ તત્વની. નારદ સૌથી પહેલા કઈ ન હતું, કાંઈ ન હતું. મને ભગવાને એમ કીધું કે પહેલા દુનિયામાં કઈ બન્યું જ ન હતું. કુંભારે ઘડો બનાવ્યો અને એ ઘડો એને કહેવાય છે ઉપાદાન કારણ. પછી નિમિત્ત કારણ જે કુંભાર છે, કુંભારે ઘડો બનાવી નાખ્યો નિમિત્તાથી, પણ એ ઘડો ફૂટે છે તો આપણે કાલ્પન વાત થઈ, ઘડો ફૂટ્યો ન કહેવાય, એ કહીએ છીએ પણ માટી ફૂટી એમ નથી કહેતા, કારણ કે ઉપાદાન અને નિમિત્ત. પણ નારદ એ કારણ હું જ બની ગયો. જેમ કરોળિયો, જે સ્કોર્પિયન જે હોય છે, એ જાળ એનો પોતાના હાથે બનાવે, એને કોઈ વસ્તુની કોઈની જરૂર નથી પડતી કરોળિયાને, એમ જાળ પોતાના હાથે બનાવે છે. એમ ભગવાને કીધું કે મેં જ સૃષ્ટિ મારા હાથે બનાવી કરોળિયાની જેમ, મને કોઈની જરૂર નથી, મારી જરૂર બધાને છે. નાન્યદ યદ સત સત પરમ. સોનું છે એ નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે સોનું છે, નિમિત્ત કારણ એને બનાવનાર છે. સોનું તો એક જ છે, એના અલગ અલગ આભૂષણ બને. કસ્ત્વં કોહમ કુતવાયાહમ કો મે જનની કો મેતા. બ્રહ્મા કહે છે કે આ બધું ભગવાન જ કરે છે નારદ, આ જગત જ હરિ છે, હરિ જગત છે. એને ઈચ્છા થઈ આ બધો ખેલ કરવાની, એટલે એના જ દ્વારપાળ હતા જય અને વિજય, એનો જ અવતાર. સનત કુમારો પાસે શ્રાપ મેળવે છે, પાછા 3 જન્મ આપી દે છે. તો એક સવાલ થાય કે આમાં આતંકવાદીઓ ભગવાને શું કામ બનાવ્યા? આપણે થાય ને કે એટલું સરસ ભગવાન જ બધું કરે છે, તો આતંકવાદીઓ આવા બધાની શું જરૂર છે આવા સંસાર? પણ તમે જોજો પિક્ચર ક્યારે હિટ થાય ખબર છે? ખલનાયક વિલન છે ને એ અટોકટો ને સ્ટ્રોંગ હોવો જોઈએ. તડકો હોય તો છાયાની ખબર પડશે. એમ જેટલો વિલન જેટલો મજબૂત હોય, એને મારે તો હીરો વધારે એની તાળીઓ પાડે છે સિનેમા ગૃહની અંદર. એટલે ભગવાન દરેક પ્રકારનો દ્વંદ્વ છે. આ દુનિયાનું નામ જ દ્વંદ્વ છે. લાભ હાનિ, યશ કીર્તિ, સુખ દુઃખ, આ બધું હું જ છું. પછી માયા આવે. આ માયા દ્વારા જ હું બધું ચાલુ છે. આ માયાથી જ બધું થઈ રહ્યું છે. એક શેઠ, એના ઘરમાં એક કૂતરો હતો. કોઈક મહેમાન મળવા આવે છે તો અજાણ્યા વ્યક્તિને જોઈને કૂતરો ભસે છે, એની પાસે જાય છે. પણ ઓલો જે વ્યક્તિ છે ડરી જાય છે, આ કૂતરો મને કરડી લેશે તો, મને મોટો રોગ થઈ જશે તો. તેનો શેઠ જોરથી બોલાવે છે, એ કૂતરાનું નામ બોલાવીને બોલાવે છે, આ બાજુ આવી જા. એમ આપણો શેઠ નારાયણ છે, માયા છે એ કૂતરો છે, અને આપણે શેઠ આગળ મળવા જઈએ છીએ, પણ શેઠનું ભજન એટલું કરશું એ માયાને પાછી વાળી લેશે. એમ આપણા જીવનમાં દરેક જગ્યાએ સાર્થકતા લાવશે, કારણ કે માયા દ્વંદ્વથી ભરેલી છે. તો એ માયાનો જે આધાર છે, અને તમે જોયું હશે પહેલાના જમાનામાં, અત્યારે તો ઓછું થઈ ગયું, તો પહેલા ખેલ મદારીઓ આવતા અને બાજુમાં ઓલો જમુરો નાચતો હોય, ડમરું બજાવે, જમુરા આમ કરતું, જમુરા આમ કરતું. જમુરાને બધી ખબર છે મારે શું કરવાનું છે. એમ આપણે ભગવાનના જમુરા બનવાનું છે. આપણો જે ભગવાન છે, જે તત્વ છે, એ તત્વ